હળની દુર્ઘટનામાં વધુ એક આરોપીની ધરપકડ ધર્મીન ભતાણીની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ કે જેમાં કહી શકાય કે આ હોનારત બાદ તે થાઇલેન્ડ નાસી છૂટ્યો હતો ત્યારે ગુજરાત પરત ફરતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। હળની હોનારતના તમામ 20 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને કોટિયા પ્રોજેક્ટમાં પણ તે ભાગીદાર હતો। ત્યારે કહી શકાય કે હળની હોનારતમાં એ માસૂમ બાળકોનો જેને જીવ લીધો જે હોનારત ઘટી તેના તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। લેબઝોન ખાતે જે બોટ દુર્ઘટના બનેલી હતી તે બાબતે ગુનો નોંધાવતા ફરિયાદમાંના જે નામ હતા એ પૈકી એક આરોપી ધર્મીન ધીરજભાઈ પાથાણી જે પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તો કરતો હતો તે બાબતે અલગ અલગ પોલીસ દ્વારા અલગ ટીમો બનાવી એની પાછળ લગાડવામાં આવી હતી તેમજ તેની ટ્રાવેલ હિસ્ટ્રી કાઢવામાં આવી હતી અને ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર તે પ્રથમ સિંગાપોર અને ત્યારબાદ બેંકોક ગયો હોવાનું જણાઈ આવેલું હતું। વધારામાં ટેકનિકલ ઇનપુટ અને બીજા નિવેદનમાં પણ તે વિદેશમાં હોવાની પુષ્ટિ મળી હતી। ત્યારબાદ તાત્કાલિક દુર્ઘટના ત્રીજા દિવસ એટલે તારીખે 20ના રોજ તમામ વિરુદ્ધ એલઓસી કઢાવવામાં આવી હતી અને એલઓસી કઢાવી અને દરેક એરપોર્ટ પર સર્ક્યુલેટ કરવામાં આવી હતી। આ દરમિયાન બાથાણીના જે બેંકમાં જેના જે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના જે ટ્રાન્ઝેક્શનની વિગત બનાવવામાં હતી અને બેંક ખાતાને ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને એની પર તપાસનું દબાણ વધતા આજ રોજ ધર્મીન બાથાણી છે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી જતા તેની એલઓસી ખુલેલ હોય ઇમિગ્રેશન અધિકારી દ્વારા તાત્કાલિક બરોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ મથુરેથી ગઈ અને એને અમદાવાદ એરપોર્ટથી હસ્તગત કરેલ છે। સર ભાગી ગયો તો પાછો કેમ આવ્યો? એક્ઝેક્ટલી આજે બનાવના દિવસે 18 તારીખે જ એ રાત્રે અહીંથી રાત્રે 11 વાગ્યાની ફ્લાઇટમાં સિંગાપુર નીકળી ગયો હતો। અફકોર્સ ભાગ્યો હતો કેમ તો સતત તપાસનું દબાણ એની પર હતું, એના બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવેલા હતા, છેલ્લે એને આવવું પડ્યું છે એના કારણે। સાહેબ આ કેટલા ટકા પાર્ટનર હતો? 5% પાર્ટનર હતો। આ જે ધર્મીન છે બાતાણી એ પોતે આમાં 5%નો પાર્ટનર હતો, વત્તા જે જીપ લાઇન છે એનો પણ અલગથી એનો પૈસા કોન્ટ્રાક્ટ। આટલા વખતથી ભાગમભાગ કરતો હતો, આજે આરોપીઓ કોઈના સંપર્કમાં હતો? એ હવે તપાસમાં નીકળશે, કારણ કે ઓલરેડી એ વિદેશમાં હતો, જેથી કરીને વધારે પૂછપરછમાં નીકળશે કે હતો કે નહીં અને કેવી રીતે હતો। અત્યારે કોઈ મુખ્ય વિગત બહાર આવી છે? જસ્ટ આજે તો લઈને આવ્યા છે અને આગળ તપાસની સાથે રહેવાનું। એ પોતે વત્સલની સાથે સાઇનિંગ ઓથોરિટી તરીકે પણ એને ઓથોરાઇઝ હતો, જેથી કરી અત્યારે વત્સલ અમારી પાસે રિમાન્ડમાં છે, જેથી કરી બંને સાથે રાખી સામે બેસાડીને પૂછપરછ કરશું, વધારે પણ માહિતી આવશે।